નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારો એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. બોર્ડની પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના વિદ્યાર્થીઓ માટે નવો અને સુધારેલો કાર્યક્રમ જે છે એ જાહેર કરી દેવામાં આવ્યો છે. પહેલા જે છે એ ધૂળેટીના દિવસે પણ જે છે એ પરીક્ષાનું પેપર હતું, તો એને જે છે એ બદલી દેવામાં આવ્યું છે અને ઓવરઓલ જે છે એ હવે નવો સુધારેલો વિગતવાર કાર્યક્રમ જે છે એ બોર્ડની વેબસાઇટ ઉપર જાહેર કરી દેવામાં આવે છે. તો આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડનો જે છે એ નવો અને સુધારેલો કાર્યક્રમ કેવો છે, કઈ તારીખે જે છે એ કયું પેપર લેવામાં આવશે, અને આપણે એ પણ જોઈશું કે ધોરણ 10 ની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, ધોરણ 12 ની અંદર જે છે એ કુલ કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, અને ધોરણ 12 સાયન્સની અંદર કુલ કેટલા વિદ્યાર્થીઓ જે છે એ બોર્ડની પરીક્ષા આપશે. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાનો નવો સુધારેલો વિગતવાર કાર્યક્રમ જે છે એ જાહેર થઈ ગયો છે. પરીક્ષાની નવી તારીખો કઈ રહેશે, કેટલા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે, એ આપણે વિગતવાર જે છે એ જોવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો જે ધોરણ 10 ના વિદ્યાર્થીઓ છે એમના માટે 26/2/2026 ના રોજ જે છે એ ગુજરાતીનું પેપર રહેશે, અને જે વિદ્યાર્થીઓ અંગ્રેજી માધ્યમના છે એમને જે છે એ અંગ્રેજીનું પેપર રહેશે. તારીખ 28/2/2026 ના રોજ શનિવારે જે છે એ વિજ્ઞાનનું પેપર રહેશે. 6/3/2026 શુક્રવારના રોજ બેઝિક ગણિતનું પેપર રહેશે. 9/3/2026 સોમવારના રોજ સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર રહેશે. 11/3/2026 ના રોજ અંગ્રેજીનું પેપર રહેશે, અને જે વિદ્યાર્થીઓને અંગ્રેજી માધ્યમના છે એમના માટે તારીખ 13/3/2026 ના રોજ ગુજરાતીનું પેપર રહેશે. તારીખ 14/3/2026 ના રોજ તમે જોઈ શકો છો અલગ અલગ વિષય જે છે આપવામાં આવેલા છે, એમાંથી તમારે જે વિષય પણ લાગુ પડતો હશે એનું જે છે એ પેપર રહેશે. અને તારીખ 16/3/2026 ના રોજ જેને હિન્દી હશે એને હિન્દીનું પેપર, સંસ્કૃત હશે એને સંસ્કૃતનું પેપર જે છે એ રહેશે. અને તારીખ 18/3/2026 ના રોજ તમારું સામાજિક વિજ્ઞાનનું પેપર જે છે એ રહેશે. તો પહેલા તમારું આ સામાજિક વિજ્ઞાનનું પેપર છે એ તારીખ 4/3/2026 ના રોજ લેવામાં આવનાર હતું, એને જે છે એ બદલી અને તારીખ 18/3/2026 ના રોજ જે છે એ લેવામાં આવનાર છે. તો તમારું છેલ્લું પેપર જે છે એ તારીખ 18/3/2026 ના રોજ સામાજિક વિજ્ઞાનનું રહેશે. તો આ ધોરણ 10 ના વિદ્યાર્થીઓની વાત થઈ ગઈ. હવે આપણે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીની અંદર વાત કરીએ તો તમે જોઈ શકો છો જે એમનો સમય છે એ બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા દરમિયાનનો રહેશે, અને એમને જે છે એ તારીખ 26/2/2026 ના રોજ અર્થશાસ્ત્રનું પેપર, 27/2/2026 ના રોજ તત્વજ્ઞાનનું પેપર, 28/2/2026 ના રોજ વાણિજ્ય વ્યવસ્થાનું પેપર, તારીખ 5/3/2026 ના રોજ મનોવિજ્ઞાનનું પેપર, તારીખ 6/3/2026 ના રોજ સમાજશાસ્ત્રનું પેપર, તારીખ 7/3/2026 ના રોજ ગુજરાતી અને અંગ્રેજી જે દ્વિતીય ભાષા હોય એમના માટેનું પેપર, પછી તારીખ 9/3/2026 ના રોજ આંકડાશાસ્ત્રનું પેપર, તારીખ 10/3/2026 ના રોજ જે આ પ્રથમ ભાષાનું પેપર છે એ તમામ પ્રથમ ભાષાનું પેપર એટલે કે જે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હશે એમને જે છે એ ગુજરાતીનું પેપર રહેશે, અને જે અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ છે એમને જે છે એ અંગ્રેજીનું પેપર રહેશે. તારીખ 11/3/2026 ના રોજ હિન્દીનું પેપર, તારીખ 12/3/2026 ના રોજ સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહારનું પેપર, તારીખ 13/3/2026 ના રોજ જે છે એ ભૂગોળનું પેપર, તારીખ 14/3/2026 ના રોજ આમાંથી તમારે જે પણ વિષય લાગુ પડતો હશે એનું પેપર, અને તારીખ 16/3/2026 ના રોજ સંસ્કૃત, ફારસી, અરબી અને પ્રાકૃત તમારે જે વિષય તમે લીધેલું છે એનું પેપર, 17/3/2026 ના રોજ નામાના મૂળ તત્વોનું પેપર, અને તારીખ 18/3/2026 ના રોજ ઇતિહાસનું પેપર છે એ લેવામાં આવશે. અને આપણે વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ માટે વાત કરીએ તો તારીખ 26/2/2026 ના રોજ ભૌતિક વિજ્ઞાનનું પેપર, 28/2/2026 ના રોજ રસાયણ વિજ્ઞાનનું પેપર, તારીખ 6/3/2026 ના રોજ અંગ્રેજી દ્વિતીય ભાષાનું પેપર, તારીખ 7/3/2026 ના રોજ અંગ્રેજી પ્રથમ ભાષાનું પેપર, તારીખ 9/3/2026 ના રોજ ગણિતનું પેપર, તારીખ 11/3/2025 ના રોજ 11/3/2026 ના રોજ કમ્પ્યુટર અધ્યયનનું પેપર, તારીખ 12/3/2026 ના રોજ આમાંથી તમારે જે પણ વિષય લાગુ પડતો હોય એનું પેપર લેવામાં આવશે. 13/3/2026 ના રોજ આમાંથી તમારે જે વિષય લાગુ પડતો છે એનું પેપર, અને તારીખ 16/3/2026 ના રોજ જે જીવ વિજ્ઞાન છે એનું પેપર લેવામાં આવશે. અને આપણે આગળ વાત કરીએ તમે જોઈ શકો છો કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તો કુલ જે છે એ ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષાની અંદર 15.14 લાખ વિદ્યાર્થીઓ જે છે એ નોંધાયા છે. ગયા વર્ષ કરતા 90,000 વિદ્યાર્થીઓ જે છે એ આ વર્ષે વધારાની પરીક્ષા આપશે. ધોરણ 10 ની અંદર 8,99,400 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ધોરણ 12 સામાન્ય પ્રવાહની અંદર 4,96,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે, અને ધોરણ 12 સાયન્સની અંદર તમે જોઈ શકો છો 1,18,700 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. કુલ 15,14,100 વિદ્યાર્થીઓ જે છે એ આ વખતે બોર્ડની પરીક્ષા આપવામાં આવનાર છે. તો જે પણ આ 15 લાખ વિદ્યાર્થીઓ છે તેઓ એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે બોર્ડની પરીક્ષાની તમામ માહિતી તમને એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા
સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.